ભરૂચ શહેરમાં માર્ગોની બિસ્માર હાલત સામે આમ આદમી પાર્ટી દ્વારા કડક રવૈયો અપનાવતા આજે કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજાયું છે। પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ કચેરી બહારના રસ્તા પર બેસીને તંત્ર સામે કડક નારાજગી વ્યક્ત કરી છે। પોલીસે ભૂમિકા સંભાળી ભારતીય આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના કાર્યકરોને અટકાયત હેઠળ લઈ ગયા હતા। આ દરમિયાન પિયુષ પટેલે આરોપ મૂક્યો હતો કે શહેરમાં દબાણ હટાવવાનું કામ ઝડપથી થાય છે, પરંતુ તૂટેલા અને ખાડા ભરેલા રસ્તાઓ સામે તંત્ર કોઈ પગલાં લેતું નથી। શહેરીજનોને મુશ્કેલીમાં મૂકતું હોવાથી હવે રસ્તાઓના મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આંદોલન હાથ ધરાયું છે। શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બવડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકોએ એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે। પરંતુ આ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે આ કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા। આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામે દિવાળીએ કેવી રીતે